હેલો એવરીવન. માતા પિતા બનવું એ સૌભાગ્યની વાત છે, પરંતુ સાચું કહું, સાથે સાથે જવાબદારીઓ પણ તેટલી જ વધી જતી હોય છે. ખાસ કરીને વાત જ્યારે માતા પિતા અને બાળકના બોન્ડિંગની હોય. પરંતુ ચિંતા ના કરો, હું પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છું. આજે હું તમારી સાથે અમુક ટિપ્સ શેર કરીશ કે જે મને મારા બાળક સાથે જોડાવામાં મદદરૂપ થઈ છે. ફર્સ્ટ, સ્કિન ટુ સ્કિન ટચ. ધીસ ઇઝ ઓલવેઝ વિન વિન. બાળકને આપણો સ્પર્શ આપવાથી બાળક શાંત થઈ જાય છે અને બંનેની બોડી સારા પોઝિટિવ હોર્મોન્સ રિલીઝ કરે છે. સેકન્ડ, ટોક, સિંગ એન્ડ કુકુ. બાળક શબ્દોને સમજી નથી શકતું, પરંતુ તમારો અવાજ તેમને ખૂબ જ આરામ આપે છે અને શાંત કરી દે છે. થર્ડ, રિસ્પોન્ડ ટુ ક્રાઇઝ. ઘણી વખત તમને અહેસાસ થશે કે બાળક સતત રડ્યા કરે છે, પરંતુ તેવું નથી. બાળકને અહેસાસ કરાવો કે તમે હંમેશા તેની સાથે છો. ટ્રસ્ટ મી, આ ખરેખર વર્ક કરશે. ફોર્થ, મેક આઈ કોન્ટેક્ટ એન્ડ સ્માઇલ. બાળકની મોટી મોટી સુંદર આંખો બધાના પ્રેમને પાત્ર છે. અને હા, બધા જ પેરેન્ટ્સ માટે મારા પાસે છે એક એક્સાઇટિંગ ન્યૂઝ. અપોલો ફાર્મસી લઈને આવ્યા છે બેબી કાર્નિવલ, કે જે તમારી લાઈફને ખૂબ જ સરળ બનાવી દેશે. ત્યાં તમને મળી જશે વાઇપ્સ, લોશન, ડાયપર, ન્યુટ્રિશન અને બાળકની જરૂરિયાતને લગતી બધી જ વસ્તુઓ. તો પછી રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ મુલાકાત લો તમારા નજીકના એપોલો ફાર્મસીની એન્ડ ગીવ ધ બેસ્ટ કેર ટુ યોર લિટલ વન. અને હા, ટિપ્સ જરૂરથી યાદ રાખજો. હેપી પેરેન્ટિંગ.